કાઢી નાખવું પડે. બે વસ્તુમાં એક છે શ્રી અને એક છે દ્રવ્ય. આ બે વસ્તુ સ્વામિનારાયણના સાધુ થાય, ત્યાગી થાય એટલે જીવનની બે વસ્તુ ના જોઈએ. જ્યારે એ વસ્તુ બે રાખતા હોય, જે પોતાના જીવનમાં રાખતા હોય, તો સ્વામી ભગવાન કીધું કે એ ત્યાગી ના કહેવાય. અને ત્યાગ કર્યો જ નથી એમ જીવનમાં. અને બાપજી પોતે આ પ્રમાણે જીવન જીવતા હતા. કોઈ દાડો કોઈ સ્ત્રી સાથે જોવાની તો વાત કે સંકલ્પ પણ સુદ્ધા ક્યારે કર્યો નથી. હવે દિવ્ય પુરુષ એટલે બાપજીએ અમને અમારા જીવનનું પણ આ જ રેડ્યું છે. બાપજી કેમ અલગ પડ્યા એનું કારણ પણ એ જ છે કે જ્યારે પોતે ત્યાં રહેતા હતા, 300 સાધુની વચ્ચે રહેતા હતા, કાળપુરની અંદર એકલા જ હતા. એમની સાથે બીજા કોઈ સંત નહોતા, એકલા જ હતા. પોતે પોતાના પંક્તિમાં જમતા. સ્વામી ભગવાને નિયમ કીધેલો છે કે સ્વામી ભગવાન કીધું કે આ તમારું લાકડાનું પાત્ર આવે, જમવાનું પાત્ર આવે, એ પાત્રની અંદર જમવાનું ભેગું કરી પાણી નાખીને જમવાનું. જ્યારે ત્યાંના બધા સંતો બધા જમતા હોય એટલે થાળી પારખામાં જમતા હોય, પાણી પીતા હોય, ગ્લાસથી પીતા હોય, લોટાથી પીતા હોય. એ ભગવાનની આજ્ઞા નથી. સ્વામી ભગવાને કીધું કે જેને ત્યાગ કર્યો એને પાત્રમાં, કાચના પાત્રમાં જ જમવાનું, તુંબડામાં જ પાણી પીવાનું. જ્યારે ત્યાં આગળ આ બધું ચાલતું હતું. બીજું કે જે પૈસાને અડતા હતા, સાધુ સંતો જે હતા બધા પૈસાને રાખતા રખાવતા હતા. એટલે આ બધું જે ચાલતું હતું અંદર, એટલે ભગવાનની આજ્ઞા લોપાતી હતી, સિદ્ધાંત રહેતા નહોતા. જ્યાં દ્રવ્ય આવે છે ને ત્યાં સિદ્ધાંત બધા મળી કરવા આવે છે. આ જુદું પડવાનું બીજું મુખ્ય કારણ આપણે જે સત્ય સંકલ્પ સ્વામીની વાત કરી ને, એ સ્વામીને જ્યારે દીક્ષા આપવામાં આવે, દીક્ષા માટે પહેલાં એક સમય સંપ્રદાયમાં નક્કી કરેલું હતું કે આચાર્ય પાસે દીક્ષા લેવાય અને એ દીક્ષા આપે તો એ સાધુ ગણાય. આપણા બાપજી ત્યાં દીક્ષા માટે એમને લઈ ગયા કે અમારા બે પાર્ષદ મુક્તો છે, અમારા બીજા ક્ષમતા હતા, બીજા એ ICS કરેલું છે, એમને પણ લઈ ગયા જોડે. એમનું નામ હતું ભક્તવત્સલ સ્વામી. બે ત્યાં લઈ ગયા આચાર્ય પાસે કે અમારા આ બે છે પાર્ષદો, એમને તમે દીક્ષા આપો, સાધુની દીક્ષા આપો. એટલે કે અમે બધા સંતો પૂછીને મીટિંગ કરી ભાઈ તમને કહીશું. 300 સંતો ભેગા છે. જે વખતે આપણે મંદિર ત્યાં બનાવ્યું હતું ઓર્ડરમાં, એવા લોકોએ શરત એવી મૂકી કે તમારે એ મંદિર અમારા નામે કરી દેવું, નંદાના તાલે મુજબ કરી દેવું. બીજું કીધું કે તમે જે આ બાપાશ્રીની વાતો વાંચો છો, અમારા બાપાશ્રી છે કચ્છની અંદર મોટા થઈ ગયા, ભગવાન અનાદિ મુક્ત થઈ ગયા મોટા, એ બાપાની વાતો આપણે વાંચીએ છીએ. બાપાના સિદ્ધાંતો એ ભગવાનના સિદ્ધાંત, સ્વામિનારાયણ સિદ્ધાંતો બે એક જ છે. પણ બાપાશ્રીએ સરળ શબ્દોમાં લાઈને બધાની આગળ મૂક્યું, જણાવ્યું. અને એટલે એ સિદ્ધાંતો કે તમે એ બાપાની વાતો વાંચવાનું બંધ કરી દો, એમને બનાવેલો વચાણ તમે બંધ કરી દો. જે બાપજી કહે અમારું જીવન છે, બાપા અમારું જીવન છે. એ કેમ જીવન છે? બાપાશ્રીના આશીર્વાદથી બાપજી પ્રગટ થયેલા છે. બાપજી જે પ્રગટ થયેલા છે ને એ બાપાશ્રીના આશીર્વાદથી પ્રગટ થયેલા છે. બાપાશ્રી પ્રગટ થયા, બાપાશ્રી આવ્યા હતા અહીંયા નળકંઠામાં ગામ છે વાસવા ગામ. એ વાસવા ગામની અંદર બાપા પધારેલા. અને આ બાપજી છે ને એમને પુરાસરના પિતાશ્રી હતા જેઠાભાઈ તરીકે. એ જેઠાભાઈને બધા બીજા હરિભક્તો બધા બાપાને દર્શન કરવા ગયેલા અને બાપાને પ્રાર્થના કરી, બાપા આ જેઠાભાઈ ત્યાં સંતાન નથી, એક દીકરા નથી, તો એમને આશીર્વાદ આપો દીકરા થાય. બાપા રાજી થઈ ગયા. બાપાએ કીધું જાઓ, એક નહીં બે થશે. શું કીધું? બે થશે. અને એક અમારો થશે અને એક તમારો થશે. એટલે કે એક વ્યવહારમાં રહેશે અને એક સંત થશે. અને સંત થયા એ બાપજી થયા. અને એ બાપાના આશીર્વાદથી થયેલા. એટલે બાપાનો સિદ્ધાંત પોતે જીવન સાથે હોય વણાઈ ગયેલો લસમાં. એટલે એ બાપાના સિદ્ધાંતો તમે કાઢી નાખો અને તમે અમે કહીએ એમ તમે કરો. આ વાત આચાર્ય મહારાજે બધા સંતોને દેખતા બાપજીને કીધી. બાપજી કે આ તો અમારાથી માન્ય નહીં થાય, આ શક્ય નહીં બને ક્યારે, તો કે અમે દીક્ષા નહીં આપી. જો તમારે દીક્ષા લેવી હોય તો આ તમારે માન્ય કરવું પડશે. બાપજી ના, બીજા સંતો જે પાર્ષદ થતા એમને પણ ના પડે, અમારે આવી દીક્ષા લેવી જ નથી. જેને ભગવાન સ્વામિનારાયણ સિદ્ધાંતની પડી ના હોય, જેને નિયમ ધર્મની પડી ના હોય, એવા બધા સંતો જોડે રહેવાનું કોઈ અર્થ નથી. જેને સિદ્ધાંતની પડી જ ના હોય, સ્વામિનારાયણ સંપ્રદાય શું છે એને ખબર જ ના હોય, એવાની સાથે રહીને શું કરવાનું. એટલે અમે ના પાડીએ, અમે નથી રહેવું.
અત્યારે બાપજીને એ લોકોએ શું કીધું કે આજથી આ દેવનંદારી સ્વામી આજથી વિમુખ, એમને કોઈ મંદિરમાં બેસવા દેવા નહીં. અને જો મંદિરમાં આવે તો ધોળા પેડાને કાઢી મૂકો. આને સુધી વાત પહોંચી ગઈ એટલે આપણે ત્યાંથી પછી પ્રેમથી જુદા થઈ ગયો. આપણે મંદિરો હતા, સંતો હતા, હરિભક્તો હતા બીજા. પછી ત્યાં આપણે નવી સંસ્થા મંદિરથી ચાલુ કર્યું અલગ ઘનશ્યામનગર મંદિરથી. આ બધા કારણ હતા મુખ્ય અંદર, અને એટલા માટે આપણે જુદા થવું પડ્યું, બીજું કોઈ કારણ નથી. સ્વામી, આપની ગાદીમાં કઈ કઈ કેટેગરી છે? કયા સૌથી ઉચ્ચ સ્થાન ઉપર કોણ છે, પછી એમાંથી નીચે નીચે ઉતરતા કોણ છે એ સમજાવશો? એટલે એમાં મુખ્ય અત્યારે આપણે સંસ્થાની અંદર મુખ્ય કહો તો આપણે પરમ પૂજ્ય બાપ છે મુખ્ય વ્યક્તિ, એને સંસ્થાનો વડા કહેવાય. બીજો નંબર આવે આપણે સત્યશંકર સ્વામી, જે એમના હાથ નીચે છે. એ પણ બહુ મોટા પુરુષ છે. એ આપણા મુનિ સ્વામી તમે જાણતા હોય, નામ સાંભળ્યું હોય, કેશવ પ્રિયદાદી સ્વામી જે હતા, પાટડીવાળા સ્વામી કહેવાતા. એ સ્વામીના બહુ મોટા સંત હતા, બહુ મોટા ભગવાનના ઘેર થયેલા સંત હતા. એ પણ બાપાશ્રીને બહુ રાજી કરતા. બાપાશ્રી કચ્છમાં પ્રગટ થયા ને, એ બાપાશ્રીને ખૂબ રાજી થતા, ખૂબ રાજી મેળવ્યો. એ બાપાશ્રીના આશીર્વાદ એ સ્વામીશ્રી વધારેલા. કયા? કેશવ પ્રિયદાસજી સ્વામીશ્રીના આશીર્વાદથી આપણા સત્યશંકર સ્વામી પ્રગટ થયેલા છે. એમના આશીર્વાદથી જેમ બાપજીનું થયું ને, આધા તુમારા આધા અમારા, એ રીતે કેશવ પ્રિયદાસજી સ્વામી પણ એ રીતે આશીર્વાદ આપેલા. આ કેશવલાલ નંદાણી કરીને હતા, સત્યશંકર સ્વામી પુલાસન પિતાશ્રી કેશવલાલ નંદાણી કરીને. એ કેશવલાલ નંદાણી પણ મુનિ સ્વામી આશીર્વાદ આપેલા કે જ્યાં આધા તુમારા આધા અમારા. એમાં એક ગ્રહસ્થમાં થયા, એમનામાંથી જગદીશભાઈ નંદાણી, બીજા થયા સત્યશંકર સ્વામી. એમાં દીક્ષા લીધી. જ્યારથી પ્રગટ થયા ત્યારથી પોતાનો ડાબી બાજુ પોતાનું જોયું નથી. એટલે ડાબી બાજુ એટલે કે સ્ત્રી સામે પોતાનું જોયું નથી. જગતની કોઈ જગતના જીવની વસ્તુ પોતાનું પોતે વર્તન કર્યું નથી. નાનપણથી 5 વર્ષની ઉંમરથી પોતે પૂજા કરતા થઈ ગયા. શરીરમાં પોતાનો સાબુ લગાવ્યો નથી જીવનમાં, પોતાનું સોનું પહેર્યું નથી, પોતાનો કોઈ સ્ત્રી સાથે ઊંચા સાથે વાત કરી નથી, પોતાનો મહોત્સવ કર્યો નથી. પોતાનો કોલેજમાં જાય ભણવા તો હાથમાં પેલી ગૌમુખી માળા લઈને બેસે. રિઝર્વ પીરિયડ હોય, ફ્રી પીરિયડ હોય ત્યારે પોતે ઘરવાળા સ્વામિનારાયણ સ્વામીનું ભજન કરતા. પોતે પોતાના હોટલ તો જોઈ જ ના હોય, ચોકલેટ ના ખાધી હોય તેના જીવનમાં, અને હોટલ શું છે ખબર જ ના હોય. એવું એમનું એક સિદ્ધાંતિક જીવન હતું, દિવ્ય જીવન. અને એ પુરુષ સત્યશંકર સ્વામી છે. અને એમનું દર્શન કરીએ તો છેલ્લો જન્મ થઈ જાય એવું એ મોટા સંત છે. અને આવા લોકોની દૃષ્ટિએ આપણે દેખાય સામાન્ય એક સીધા સાદા સંત દેખાય, પણ બહુ મોટા પુરુષ છે. એમને દીક્ષા જે આપીએ છે ને, દીક્ષા જે આપી ભગવાન સામે પોતે આપેલું છે. એને પોતે દર્શન દીધેલા ભગવાન સામે, ભગવાન પોતે દર્શન આપે. કારણ કે તને આ દેવનંદારી સ્વામી દીક્ષા નથી આપી રહ્યા, પણ સ્વયં અમે પોતે આપી રહ્યા. ભગવાન સામે પોતે પોતાનું ખોળામાં બેસાડીને એને આ કપડાં વસ્ત્ર આપેલા. હા, તને અમે આપી રહ્યા છીએ દીક્ષા, તને આપી રહ્યા છીએ. અને આ ચાંદલો પણ ભગવાન એમને કરી આપ્યો. નામ પણ ભગવાન પાડ્યું કે આ છે તમારું નામ સત્યશંકર સ્વામી. તમે જેના માટે પણ સંકલ્પ કરશો તેનો સંકલ્પ કામ થઈ જશે. કોઈ અધમ હોય, પાપી હોય, નીચ હોય, ગમે તેવો હલકટ માણસ હોય, એના માટે સંકલ્પ કરશો સારું થાય એના માટે, ત્યાં બધાનું સારું થઈ જશે. આ છે તમારું નામ સત્યશંકર. જે બોલશો સત્ય સંકલ્પ કરશે બધું સત્ય થઈ જશે. એના નામ સત્યશંકર નામ પાડ્યું છે. અને એવા મોટા સંત છે. આ સંસ્થાના વડા એ જ અત્યારે બાપજી પછી. પછી ત્રીજા નંબર આવે આપણા ભક્તવત્સલ સ્વામી, જે એમને નીચે જ એમને સાથી કહેવાય, નીચે થોડા. એ પણ એ રીતે જ છે, ભગવાનના ખરા સંબંધવાળા સંત છે બધે. ત્યાર પછી બીજા સંત એમના નીચે બીજા